એ ઊંચો એવો ઉજળો ને જય ભજનમાં ભર્યો, આ શેરડી કેરા વાઢમો આ એરંડો ક્યાંથી ગળો। આ સાખીની અંદર શેરડી અને એરંડાનું ઉદાહરણ લેવામાં આવ્યું છે કે જેમાં કોઈક માણસ જે બહારથી સ્વચ્છ અને સારો દેખાતો હોય પણ એની અંદર રહેલા વિચારો જે કપટના વિચારો હોય, જેને પાડી લેવાની ભાવના હોય, એવા વ્યક્તિ ભજન મંડળીમાં ભરાય કે ભજન ગાવા જાય પણ તેમના મનની અંદરથી જે વિચારસરણી હોય એ દૂર ના કરી શકે। એટલે આ શેરડી અને એરંડાનું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે શેરડીનો જે વાંડ હોય, જે ભારો બાંધેલો હોય, એમાં જો એક એરંડો મૂકવામાં આવે ને તો પણ એરંડો ક્યારેય ઘરો થતો નથી। એટલે કે ભજન મંડળીમાં ભરવાથી તમારી મનની અંદર રહેલા વિચારોને તમે ક્યારેય દૂર કરી શકવાના નથી।